બ્રેક બાદ સમાચારોમાં આગળમાં વાત કરીએ તો વડોદરામાં જ્વેલર્સને સેન્ટ્રલ એક્સાઇઝની નોટિસ મળી છે। વડોદરાના 50 જેટલા જાણીતા જ્વેલર્સને આ નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। એક્સાઇઝ વિભાગ દ્વારા અને 7 થી 12 નવેમ્બર સુધીના ખરીદ વેચાણના હિસાબો માંગવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે જે રીતે રાજ્યમાં નોટ બદલાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાગી ગયો છે, તો બીજી તરફ એક્સાઇઝ વિભાગ પણ સક્રિય થઈ ગયું છે અને કાળા નાણાંનો વહીવટ ન થાય ઉપરાંત સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। માનુ ચાવડા જોડાઈ ગયા છે વડોદરાથી, અમારા સંવાદદાતા। માનુ, એક રીતે એક્સાઇઝના જે રીતે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયું છે, એક્સાઇઝ વિભાગ દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી છે, આ વિશે વધુ શું માહિતી છે? તો લાગે છે અમારો સંપર્ક તૂટી ગયો છે। જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે વડોદરા જ્વેલર્સને ત્યાં એક્સાઇઝ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। 7 થી 12 નવેમ્બર સુધીના જે ખરીદ વેચાણના હિસાબો છે તે માંગવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, 7 થી 12 નવેમ્બર સુધીના જે સોના ચાંદીના વેપારીઓ છે તેમની પાસેથી હિસાબ માંગવામાં આવ્યો છે અને એક જાતની આ કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયું છે। અને આજ વિશે વધુ માહિતી આપવા અત્યારે વડોદરાથી ફરીથી લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા। માનુ, જણાવો કે જે રીતે એક્સાઇઝ વિભાગ દ્વારા જે હિસાબો માંગવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, આ વિશે વધુ શું માહિતી છે? રાજ, જે રીતે 7 તારીખે વડાપ્રધાને 500 અને 1000ની નોટ બંધ થવાની છે જાહેરાત કરી, ત્યારથી જ જે બ્લેક મની છે એ લોકો જે મોટા જ્વેલર્સો છે વડોદરામાં ત્યાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી હતી। લગભગ 60,000ના ભાવનું પણ સોનું ખરીદ્યું છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક્સાઇઝ ડ્યુટી વિભાગ છે એને ગઈકાલે વડોદરાના 50 જેટલા મોટા જ્વેલરો છે એમને નોટિસ ફટકારી છે અને 7 તારીખથી 12 તારીખ સુધીમાં એમને જે વેપાર કર્યો છે, એમનો જે સ્ટોક છે અને બિલ છે એની વિગતો મંગાવી છે। આ 50 મોટા જ્વેલર્સોએ મોટા પ્રમાણમાં સોનાનું વેચાણ કર્યું છે 7 થી 12 તારીખની 11 તારીખની અંદર, એના કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે અને આ હિસાબો માંગવામાં આવે છે। જે હિસાબો માંગવામાં આવે છે અને મોટા પ્રમાણમાં કાળું નાણું છે એ જ્વેલર્સોના ત્યાં આવ્યું છે એવી જે વિગતો મળી રહી છે, એના કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે। ગઈકાલથી જ્યારે નોટિસ આપી છે ત્યારથી જ બંધ બારણાએ આ જ્વેલર્સો હિસાબ મેળવી રહ્યા છે અને એનો જવાબ નોટિસનો આપવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। પરમ દિવસથી જ આ તમામ જ્વેલર્સોએ બંધ પાડ્યો છે, બધા જ બંધ રાખી અને આ હિસાબો મેળવવામાં અત્યારે લાગેલા છે અને આ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીની જે નોટિસ છે એના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। રાજ, બિલકુલ માનુ, આભાર આપનો તમામ માહિતીઓ માટે। તો 7 થી 12 નવેમ્બર સુધીના ખરીદ વેચાણના હિસાબો માંગવામાં આવ્યા છે એક્સાઇઝ વિભાગ દ્વારા, કારણ કે કાળું નાણું જે રીતે સગેબગે કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને એક્સાઇઝ વિભાગે પણ આવા વેપારીઓ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું છે અને પોતાની પ્રક્રિયા અને તવાઈ બોલાવવાની પણ ગતિવિધિઓ તેજ કરી દીધી છે।